અમદાવાદ એરપોર્ટ પરથી બેંગ્લોર મોકલાયેલા કરોડો રૂપિયાના સોનાના દાગીનાના પાર્સલ ગાયબ થવાના કેસમાં એરપોર્ટ પોલીસે મોટો ભાંડાફોડ કર્યો છે। ટાઇટન કંપનીના આશરે ₹2.58 કરોડની કિંમતના સોનાના દાગીનાવાળું પાર્સલ બેંગ્લોર પહોંચ્યું જ ન હતું, જેના પગલે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવતા આકાશા એરલાઇન કંપનીના કેટલાક કર્મચારીઓ જ આ કાવતરામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ સાલેમ અંસારી નામના વ્યક્તિને પેસેન્જર બનાવી ફ્લાઇટ મારફતે સોનાની હેરાફેરી કરી હતી અને બાદમાં દાગીના પીગાળીને વેચવાનો પ્લાન બનાવ્યો હતો। અમદાવાદ, જૂનાગઢ અને મહારાષ્ટ્રના સાંગલી સુધી તપાસનો વ્યાપ વધારી પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 69 લાખથી વધુની રોકડ અને કુલ 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ સાથે સમગ્ર રેકેટના અન્ય તાર શોધવા વધુ તપાસ તેજ કરી છે। સિક્વલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા આકાશા એરમાં એક બુકિંગ કરવામાં આવેલ હતી, જેમાં કુલ 7 પાર્સલ્સને અમદાવાદથી બેંગ્લોર ખાતે મોકલવાના હતા। એ તમામ પાર્સલ્સ ત્યાંથી ફ્લાઇટમાં લોડ થયા છે, પણ જ્યારે આ ફ્લાઇટ બેંગ્લોરમાં લેન્ડ થઈ તો આ 7 પૈકી કુલ એક પાર્સલ એમાં ગાયબ હતું। આ એક પાર્સલમાં 2.1 kg ગોલ્ડ, જેની આશરે કિંમત ₹2.58 ગણી શકાય, આ ગાયબ હતો। પોલીસે તુરત જ એની તપાસ હાથ ધરી છે અને કુલ એમાં 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બીજા 4 આરોપીઓની નોટિસ આપીને અત્યારે પૂછપરછ ચાલુ છે।